મારું નામ સોના છે. મારા લગ્નને 5 વર્ષ પહેલાં થયા હતા અને મારી રિંકી નામની એક પુત્રી હતી. મારી પુત્રી ખૂબ જ સુંદર અને નિર્દોષ હતી. મારું પરિણીત જીવન મારા પતિ સાથે ખૂબ સારી રીતે પસાર થઈ રહ્યું હતું. મારા લગ્ન એરેન્જ મેરેજ થયા હતા. મારા પરિવારના સભ્યોએ મારા ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. છેલ્લે હું પણ મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. મને ઘણું દાન દહેજ પણ આપવામાં આવ્યું હતું. હું મારા પતિ સાથે ભોપાલમાં સ્થળાંતર થઈ હતી કારણ કે તેની નોકરી ત્યાં હતી. મારા પતિ મારી ખૂબ કાળજી રાખતા હતા. તેની નોકરી પણ સારી હતી. તે કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. મારા બધા સાસરિયાઓ વાળા જયપુરમાં રહેતા હતા. હું ગૃહિણી પત્ની હતી. લગ્નના 3 મહિના પછી મને સમાચાર મળ્યા કે હું મા બનવાની છું. મારા પતિ આ સમાચારથી ખૂબ ખુશ થયા હતા. તેણે ગર્ભાવસ્થા દરમિયાન પહેલાં કરતાં મારી વધુ કાળજી લીધી હતી. તે મારા ખોરાકની સંભાળ ખૂબ લેતા હતા અને તે મને ઘરનું કામ પણ વધુ કરવા દેતા ન હતા. મને કહેતા કે તમે આરામ કરો. વહેલી સવારે ઉઠી અને ઘરનું થોડું કામ કરતા હતા અને ઓફિસમાંથી આવ્યા પછી પણ તે રાત્રે બાકીનું કામ કરતા હતા. હું મારા પતિથી ખૂબ ખુશ હતી. મારું જીવન તેની સાથે ખૂબ સારી રીતે પસાર થઈ રહ્યું હતું. પછી મેં એક પુત્રીને જન્મ આપ્યો જેનું નામ અમે રિંકી ખૂબ જ પ્રેમ સાથે રાખ્યું હતું. રિંકીને જોઈને અમે બંને માતા પિતાના ચહેરા પર સ્મિત આવી જતું હતું. એ જ અમારા જીવન જીવવાનો વાસ્તવિક હેતુ હતો. તેને જોઈને અમે બંને જીવતા હતા અને તેના નાના કામ પર ખુશ રહેતા હતા. જ્યારે તે હસી પડતી ત્યારે એવું લાગતું કે અમારા ઘરમાં ઘણી ખુશી છે અને જ્યારે તે રડતી હતી ત્યારે આખું ઘર તેના રડવાના અવાજથી ગુંજતું હતું. અમે બંને પતિ અને પત્ની પણ તેના નાના દુઃખથી પણ તડપતા હતા. મારા પતિ મારી પુત્રીને સૌથી વધુ પ્રેમ કરતા હતા. તેણે મારી પુત્રીની આંખમાં ક્યારેય આંસુ આવવા દીધા ન હતા. મારી પુત્રી તેની સાથે 6 મહિનાની થઈ ગઈ હતી. અમે ખૂબ સારી રીતે તેની પરવરિશ કરી રહ્યા હતા. મારા પતિ દર બીજા ત્રીજા દિવસે તેની પુત્રી માટે ક્યારેય નવા કપડાં, ક્યારેક નવા ચપ્પલ, ક્યારેક તેના માટે રમકડાં સાથે લઈને આવતા હતા. અમારા નાના પરિવારમાં ખૂબ ખુશી હતી. પછી એક સમય એવો આવ્યો જ્યારે કોણ જાણે અમારી ખુશીને કોની નજર લાગી ગઈ હતી અને અમારું કુટુંબ નાશ પામ્યું હતું. એક પછી એક બરબાદીએ મારા ઘરમાં જન્મ લઈ લીધો હતો. સમય અને પરિસ્થિતિ સુધારવામાં ઘણા વર્ષોનો સમય લાગ્યો હતો, પરંતુ મને ખબર નહોતી કે મારા આ ખુશીના દિવસો ખાલી થોડાક વર્ષના છે. જેમ મારી પુત્રી 9 મહિનાની થઈ તો તેના પિતાને અચાનક હાર્ટ એટેક આવવાને કારણે આ દુનિયા છોડી ગયા. મારા પતિ બિલકુલ સ્વસ્થ હતા. તેને કોઈ રોગ ન હતો. કદાચ અમારા પરિવારના લોકોને કોઈની નજર લાગી ગઈ હતી. મારા પતિને લાગી હતી એક એવી નજર જેણે મારા આખા કુટુંબને ખાઈ ગઈ, જેણે મારી પુત્રીના માથાથી પિતાનો સાયો લઈ લીધો અને મને વિધવા સ્ત્રીનું સ્વરૂપ આપ્યું. મારા પતિના મૃત્યુ પર રડતી રડતી મારી પુત્રી જે નિર્દોષ હતી તેને ખબર પણ નહોતી કે તેના પિતા આ દુનિયા છોડી ગયા છે. તેને દિવસ રાત તેના પિતા સાથે રહેવાની, રમવાની ટેવ પડી ગઈ હતી. તેના ખોળાની ટેવ હતી. તેના અવાજની આદત હતી. હું મારા પતિ વિના બાળકનું કેવી રીતે ઉછેર કરીશ? હું હંમેશા આ જ વિચારતી હતી કે મારા પતિ વિના મારું જીવન ખૂબ મુશ્કેલ હશે. પતિના ચાલ્યા ગયા પછી સાસરિયાઓએ તેની પ્રવૃત્તિઓ પર આવી ગયા હતા. તેણે મારી કોઈ મદદ ન કરી. તે લોકો તેમના પુત્રના મૃત્યુ પછી મારાથી બધા સંબંધો સમાપ્ત કરી ગયા. મને અને મારી પુત્રીને પણ તેની સાથે લઈ ન ગયા. મારા માયકામાં મારું કોઈ ન હતું. મારા ભાઈ ભાભી હતા. તેની પાસે હું જવા માંગતી ન હતી. મેં વિચાર્યું કે હું કોઈના જીવનમાં દખલગીરી નહીં કરું. હું મારા કારણે કોઈને પરેશાન નહીં કરું. હું અહીં મારી પુત્રી સાથે એકલી પણ રહી શકું છું. મારી પુત્રીને એકલા પણ ઉછેર કરી શકું છું. મારા માટે આવું કેવું સરળ હતું, પરંતુ તે કરવું ખૂબ મુશ્કેલ હતું. હું જાણતી ન હતી કે હું મારી પુત્રીને એકલી કેવી રીતે ઉછેર કરીશ, પરંતુ મારા બધા સંબંધીઓએ મને એકલી છોડી દીધી હતી. કોઈએ મને 1 રૂપિયાનો પણ સહારો આપ્યો ન હતો.
મારા પતિના કરિયર કર્મ પછી દરેક લોકો મારી ઘરેથી એવી રીતે ગયા જાણે કોઈએ પાછળ ફરીને મારી તરફ જોયું નહીં, કે ન તો મારી પુત્રીને. આવી પરિસ્થિતિમાં હું મારા સંબંધીઓથી કેવી અપેક્ષા રાખી શકું? મારા પતિની મા, જે ખૂબ સારી રીતે જાણતી હતી કે તેનો પુત્ર તેની પૌત્રીને કેટલો પ્રેમ કરતો હતો, તે મને તેના ઘરે જગ્યા ન આપતી, પરંતુ મારી પુત્રીના સહાયથી અમને તેના ઘરે બોલાવી લેતી. પરંતુ એવું કહેવામાં આવે છે ને કે આ દુનિયામાં કોઈ પણ તમારું નથી હોતું. તમારે તમારા માટે કોઈ રસ્તો શોધવો પડે છે. મારી પાસે મારા પતિના ઘર સિવાય બીજું કંઈ નહોતું. હું દરેકના ગયા પછી એકલી રહી ગઈ હતી, પણ મારી પુત્રી હતી જે મારો સાથ આપતી હતી. મેં તેનું ખૂબ મુશ્કેલીથી ઉછેર કર્યો હતો. દરરોજ મને મારા પતિની યાદ આવતી હતી. વિચારતી હતી, હું શું કરું? આ જીવન કેવી રીતે આગળ વધશે? મારા પતિના થોડા પૈસા જે મેં મારી પાસે રાખ્યા હતા, હું તેમની સાથે કેટલો સમય ચલાવી શકતી હતી? મારા પતિ દ્વારા આપવામાં આવેલા પૈસાથી લગભગ 6-7 મહિના ઘરમાં હાજર રાશનથી પસાર થયા હતા. પરંતુ આવા મોંઘવારી વારમાં સમયમાં હું કેટલો સમય સમાયોજિત કરી શકું? મારે કંઈક બીજું તો કરવું જ હતું. પરંતુ મારી પુત્રી હજી 1.5 વર્ષની થઈ હતી. આટલી નાની છોકરીને લઈને હું કેવી રીતે નોકરી કરી શકું? પણ મેં નક્કી કર્યું હતું કે ગમે તે થાય, પણ મારે નોકરી તો કરવી પડશે. મારી આ પુત્રી માટે અને મારે આગળના જીવન માટે. મારે મારી પુત્રીની ખૂબ કાળજી લેવી પડશે. આ મારા પતિની મારી પાસે છેલ્લી નિશાની છે. મારી પુત્રી મારી છાયા હતી. જ્યારે મારો જન્મ થયો હતો ત્યારથી મારા કાંડા પર એક કાળા રંગનો તલ છે. મારી પુત્રીના કાંડા પર પણ આવું જ એક તલ હાજર છે, જેથી આ સ્પષ્ટ સાબિત કરે છે કે રિંકી મારી પુત્રી છે. હું મારા મનમાં ખુશ થતી હતી. મેં નજીકના લોકોના ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું. હું ઘણી પૂર્તિ સાથે ઘરના તમામ કામ કરતી હતી, તેથી મારી પુત્રીને સાથે લઈ જતી હતી અને ઘરમાં જે કામ હોતું તે હું ઝડપથી કરતી હતી. તે લોકો મને કામ અનુસાર પૈસા આપતા હતા. આ રીતે મેં ઘણા મકાનો ગોઠવી લીધા જ્યાં હું સફાઈ કરવા માટે જતી હતી. દરેકના ઘરોનો સમય જુદો જુદો હતો. મને પૈસાની સાથે સાથે વધેલો ખોરાક પણ મળતો હતો અને કેટલાક લોકો મારા અને મારી પુત્રી પર દયા કરીને અમને તેના જૂના કપડાં પણ આપતા હતા. હું મારા નસીબ પર ખૂબ રડતી હતી કે હું મારા પતિ હતા ત્યારે કેટલું આરામથી જીવન જીવી રહી હતી. મારી પુત્રી જેની નાનકડી સ્મિત પર મારા પતિ ખુશ થતા હતા અને તેની પુત્રી માટે કેટલો સામાન લાવતા હતા. પરંતુ હવે સમય અને પરિસ્થિતિ એવી આવી હતી કે અમને લોકો પાસેથી માંગીને ખોરાક ખાવો પડતો હતો અને મારી પુત્રીને મને બીજાના બાળકોનું ઉતરણ પહેરાવવું પડતું હતું. તે સમય ખૂબ મુશ્કેલ હતો, પરંતુ જેમ તેમ પસાર થઈ ગયો હતો. જેમ સમય પસાર થતો ગયો, મારી પુત્રી મોટી થઈ રહી હતી. મારી પુત્રીને જોઈને દરેક તેને પ્રેમ કરતા હતા, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. મારી પુત્રી રિંકી ખૂબ સબરવારી હતી. જો હું કામ કરતી હોઉં તો તે ત્યાં ચૂપચાપ એક બાજુ બેસી રહેતી હતી. ધીરે ધીરે મારી પુત્રી મોટી થઈ રહી હતી. મેં વિચાર્યું કે હવે મારે શાળામાં મારી પુત્રીનો પ્રવેશ કરવો જોઈએ, પરંતુ મારી પાસે એટલા પૈસા નહોતા. પ્રવેશમાં ઘણા પૈસા લે છે. મહિનાની ફી એટલી બધી હોતી નથી. મેં વિચાર્યું હતું કે હું દિવસ રાત નોકરાણીનું કામ કરીશ અને મારી પુત્રી માટે પૈસા જમા કરીશ. સારું શિક્ષણ કરવા માટે મારે કંઈ પણ કરવું પડશે. હું તેને સફળ બનાવવા માંગુ છું, પરંતુ પ્રવેશના પૈસા ક્યાંથી આવશે? હું આ વિચારતી હતી ત્યારે મારી આંખો મારા હાથમાં પહેરેલી તે નાની રિંગ તરફ ગઈ, જે મારા પતિએ મને અમારા લગ્નની પ્રથમ વર્ષગાંઠમાં ભેટ આપી હતી. અમારા પતિ દ્વારા આપવામાં આવેલી કોઈ નિશાની વેચવા માંગતી ન હતી, પણ રિંકી પણ મારા પતિની નિશાની હતી. મારે તેના માટે આ રિંગ વેચવી પડી હતી. મેં આ રિંગ વેચી અને મારી પુત્રીનું શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. તે અત્યારે ખૂબ જ નાની હતી. તે લગભગ 3.5 વર્ષની હતી. તેનું પ્રવેશ પ્લે શાળામાં થયું હતું. જ્યારે હું નાના બાળકોને શાળાએ જતા જોતી હતી ત્યારે હું ખૂબ જ ખુશ થતી હતી. હવે મારી પુત્રી પણ શાળાએ
જવા લાગી હતી. મને વધુ ખુશી થવા લાગી હતી અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું વિચારતી હતી કે જો આજે તેના પિતા જીવિત હોત તો તેને જોઈને ખૂબ જ ખુશ થાત. પરંતુ મેં વિચાર્યું કે હું મારા પતિનું કોઈ સ્વપ્ન અધૂરું નહીં છોડું. મારાથી જેટલું થશે તે હું મારી પુત્રી માટે કરીશ. જ્યારે મારા પતિ જીવતા હતા ત્યારે અમે બંને એકલા બેસી અને અમારી પુત્રીના ફ્યુચર વિશે વિચારતા હતા. તેથી મને બધું યાદ હતું કે મારા પતિ તેની પુત્રી વિશે શું કહેતા હતા, કે રિંકી મારા હૃદયનું સુકૂન, મારા એકલાપનની સાથી અને મારા પતિની છેલ્લી નિશાની હતી, જેને હું ખૂબ સંભાળીને મારા જીવનમાં સામેલ કરી રહી હતી. મારી દીકરીમાં મારો જીવ હતો. હું સવારે તેને છોડવા માટે સવારે શાળાએ જતી, બપોરે લેવા જતી. મારી પુત્રી અભ્યાસમાં ખૂબ સારી રીતે કરી રહી હતી. તેની ટીચર પર તેની પ્રશંસા કરતી હતી. હજી તે નાની હતી અને પ્લે નર્સરીમાં તેનું એડમિશન થયું હતું. તેથી તેની પાસે હજુ સ્કૂલનો ગણવેશ ન હતો. હું મારી પુત્રીને ખૂબ જ મહેનત અને સમર્પણ સાથે શાળામાં મોકલી રહી હતી. દર મહિને તેની ફી જમા કરાવતી હતી. સમગ્ર દિવસ નોકરાણીની જેમ દરેકના ઘરોમાં કામ કરતી હતી અને રાત્રે મારી પુત્રીને ટ્યુશન પણ શીખવતી હતી. તે તેના નાના પગલાઓ સાથે મારા ઘરમાં રમતી રહેતી હતી. મારું જીવન મુશ્કેલ હતું, પણ મારી પુત્રીને જોઈ અને તેના ચહેરાની સ્મિત જોઈ હું બધી મુશ્કેલીઓ ભૂલી જતી હતી. થોડા દિવસો આ જ રીતે પસાર થઈ ગયા હતા. તે સોમવારનો દિવસ હતો, જ્યારે મારી પુત્રી સવારે તેના પલંગ પરથી ઉઠતી નહોતી અને કહેતી હતી કે માં, મારે આજે શાળાએ નથી જવું. મેં કહ્યું, પુત્રી, આજે રવિવારની તો રજા હતી. બધી મિત્રો શાળામાં તારી રાહ જોઈ રહી હશે. જો તું નહીં જઈશ તો તે તને યાદ કરશે. મેં મારી પુત્રીને બહેલાવી હતી, જેથી તે ખુશીથી શાળાએ જશે. ખબર નથી કેમ આજ સવારથી મારું હૃદય પણ ખૂબ બેચેન હતું. મારું મન પણ કરી રહ્યું હતું કે રિંકીને શાળાએ મોકલું નહીં, પરંતુ પછી વિચાર્યું કે જો રિંકીને શાળાની રજા કરાવી તો મારે પણ રજા લેવી પડશે, કારણ કે મારી પુત્રી જે દિવસે શાળાની રજા રાખતી હતી તે દિવસે હું ક્યાંય જતી ન હતી. આખો દિવસ મારી પુત્રી સાથે રહેતી હતી. હવે મેં તેને મારી સાથે લેવાનું બંધ કરી દીધું હતું. તે એટલી મોટી થઈ ગઈ હતી કે મારા નવા પડોશી તેની સંભાળ લેતા હતા. મારી પુત્રી શાળામાંથી આવ્યા પછી આજ સુધી તેના ઘરે તેની પુત્રી સાથે હું રમતી હતી. હું મારા કામમાંથી ફ્રી થઈ જાઉં પછી મારી પુત્રી મારી સાથે ઘરે આવતી હતી. નવી પાડોશી ખૂબ સારી હતી. મારી પુત્રી તેની પુત્રી સાથે મિત્ર બની ગઈ હતી અને તે બંને મોટે ભાગે એકબીજા સાથે રમતા રહેતા હતા. મને આ વસ્તુથી ખૂબ જ હરવાશ હતી કે નવી પડોશન દરેક રીતે મારી પુત્રીની સંભાળ લે છે. હું રિંકીને શાળાએ મૂકી આવી હતી અને પછી રૂટીન અનુસાર તેને શાળાએ છોડ્યા પછી હું મારા કામ માટે નીકળી ગઈ હતી. પરંતુ આજે હું જે ઘરે કામ કરવા ગઈ હતી ત્યાં મહેમાનો આવ્યા હતા અને કામ ખૂબ જ હતું. 12 વાગી ગયા હતા. મારે મારી પુત્રીને શાળામાંથી લાવવી હતી. મને તેની ચિંતા થતી હતી. જલ્દી મારા હાથનું કામ પૂરું થઈ ગયું તો હું તેને લાવવા માટે તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. હું 10 મિનિટ મોડી હતી. રિંકીની રજા થયાને 10 મિનિટ પસાર થઈ ગઈ હતી. હું કોઈ પણ રીતે 5-10 મિનિટ મોડી પડી હતી. તેની શાળામાં મા અથવા પિતામાંથી કોઈ બાળકોને ન લઈ જાય ત્યાં સુધી શાળાની નોકરાણીઓ બાળકોને ગેટની બહાર જવાની મંજૂરી આપતી ન હોતી. હું આ વાતથી બેફિકર રહેતી કે મારી પુત્રી શાળામાં જ હશે. તેથી જો હું ક્યારે 5-10 મિનિટ મોડી પડતી હતી ત્યારે હું તેના વિશે વધુ ચિંતા કરતી ન હતી. પરંતુ તે દિવસે મારું મન સવારથી ખૂબ જ ચિંતિત હતું. મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની ચાલી રહી હતી. તેથી જલ્દી હું મારી પુત્રીને શાળામાંથી લઈ જવા ગઈ તો હું લાંબા સમય સુધી ગેટ પર ઊભી હતી. મને આશ્ચર્ય થયું કે આજે ખૂબ જ વિચિત્ર વાત છે કે તે હજુ સુધી ગેટમાંથી બહાર કેમ આવી નથી. મેં વિચાર્યું કે મારે શાળાની અંદર જવું જોઈએ અને તે જોવું જોઈએ. જેમ હું શાળાની અંદર ગઈ તો મેં જોયું જે બાળકોના માતા પિતા હજી આવ્યા ન હતા તે લોકો ત્યાં બેઠા હતા.
અથવા કેટલાક બાળકો અહીં અને ત્યાં રમતા હતા. મેં વિચાર્યું કે મારી રિંકી પણ આ બાળકોમાં સામેલ હશે, પરંતુ હું તો તેને ક્યાંય જોઈ શકી નહીં. જ્યારે મેં શાળાના દરવાજા પર ઊભી નોકરાણીને રિંકી વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તમારી પુત્રી અહીં ક્યાંક હશે, પરંતુ તે શાળાની અંદર ન હતી. મેં શાળાની બહાર પણ જોયું, તે ત્યાં પણ નહોતી. મારી પુત્રીને ન મળ્યા પછી મારા હાથ અને પગ ધ્રુજતા હતા. હું વિચિત્ર રીતે નર્વસ થવા લાગી હતી કે તે ક્યાં ગઈ, અને મેં તેને ગાંડાની જેમ શોધવાનું શરૂ કર્યું. મેં શાળાના કર્મચારીઓને બોલાવવાનું શરૂ કર્યું કે મને 5-10 મિનિટ મોડું થયું તો તમે લોકોએ મારી પુત્રીની કાળજી ન લીધી. ત્યાં હાજર સ્ટાફ મૌન સાથે મારા શબ્દો સાંભળી રહ્યા હતા. તેણે કહ્યું કે તમારી દીકરી શાળામાંથી ક્યાં જશે? અમે તો ખૂબ સંભાળથી બાળકોને અહીંથી મોકલીએ છીએ, અને સૌથી વધુ ધ્યાન તો નાના બાળકો સાથે રાખવામાં આવે છે. મેં કહ્યું, તો પછી મારી પુત્રી ક્યાં ગઈ? તે તો શાળાએ આવી હતી, અને હું તેને શાળાના સમય પ્રમાણે લેવા આવી છું, તો તે ક્યાં છે? મેં મોટેથી રડવાનું શરૂ કર્યું હતું. ત્યાં હાજર લોકો મારું વર્તન જોઈ રહ્યા હતા. મારી સાથે કોઈ નહોતું જેની સાથે હું મારી દીકરીની શોધ કરું, પરંતુ લાંબા સમય સુધી હું મારી પુત્રીને ત્યાં પાગલની જેમ શોધતી રહી. મારી પુત્રીને આખી શાળામાં શોધવામાં આવી હતી, પણ મારી પુત્રી ક્યાંય મળી ન હતી. હવે મારી પાસે પોલીસ પાસે જવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મારી પુત્રીને 6 કલાક ગુમ થયાને થઈ ગઈ હતી. મેં પોલીસને કહ્યું કે હું સવારે તેની શાળાએ તેને મૂકીને આવી હતી, પરંતુ જ્યારે હું તેને રજા પર લેવા ગઈ ત્યારે ત્યાં હાજર ન હતી. તેના વર્ગવાળા બાળકોએ કહ્યું કે તે તેની સાથે વર્ગમાં હતી, પરંતુ કોઈને ખબર નથી કે તે રજા પડી ત્યારે ક્યાં ચાલી ગઈ. શાળાની બહાર સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે તે સ્કૂલની બહાર ગઈ હતી, પરંતુ તે પછી તે ક્યાં ગઈ તે વિશે કંઈ પણ ખબર પડતી ન હતી. પોલીસ તેને શોધતી હતી. મારું નિર્દોષ બાળક ક્યાં હશે? શું પરિસ્થિતિ થશે? હું કંઈ પણ સમજી શકી નહીં. હું પાગલ થઈ ગઈ હતી. રડીને હું ખરાબ સ્થિતિમાં હતી. બસ હું ભગવાનને પ્રાર્થના કરતી હતી મારી પુત્રી ગમે ત્યાં હોય પાછી આવી જાય. હું તેના વિશે ખૂબ જ ચિંતિત છું, અને ખબર નથી કે તે પોતે ગઈ છે અથવા કોઈએ તેનું અપહરણ કર્યું છે. ભગવાન જાણે મારી પુત્રી સાથે શું થઈ રહ્યું છે. ઉપરવાળો મારી રિંકીની રક્ષા કરે. એ જ રીતે રડતા રડતા 3 દિવસ થઈ ગયા, પરંતુ મારી દીકરીની હજી પણ કંઈ ખબર ન પડી. પોલીસ કર્મીઓએ એવું કહેવાનું શરૂ કર્યું કે અમે તમારી પુત્રીને દરેક જગ્યાએ શોધ કરી છે. અત્યાર સુધી અમે તમારી પુત્રી વિશે કંઈ પણ જાણી શક્યા નહીં. જેમ અમને તમારી પુત્રી વિશે કંઈક ખબર પડશે અમે તરત જ તમને જાણ કરીશું. મારું હૃદય તૂટી ગયું હતું. મારી પુત્રીને દિવસ રાત યાદ કરતી હતી. તેની સંભાળમાં બધું ભૂલી ગઈ હતી. એ તો મારા એકલતાનો ભાગીદાર હતી. બસ મારી આ ઉપવાસ એક પ્રાર્થના હતી કે મારી પુત્રી જલ્દીથી જલ્દી મારી પાસે આવી જાય. જો મને તે ન મળે તો પછી હું તેના પિતાને શું જવાબ આપીશ કે હું તેના દીકરીનું રક્ષણ ન કરી શકી? પણ કદાચ ઉપરવાળાને કંઈક બીજું મંજૂર હતું. લાખ પ્રયત્નો હોવા છતાં પણ મારી દીકરી મને ક્યાંય મળી નહીં, અને એ જ રીતે ઘણા દિવસો વીતી ગયા. હવે મને ન તો મારો ખોરાક ખાવાનો ભાન હતો કે ન તો એ ખબર હતી કે હું જીવું છું કે નહીં. હું મારા ઘરના ખૂણામાં ભૂરખી તળસી બેઠી રહેતી હતી. મારી આંખો દરવાજા પર રહેતી હતી કે મારી દીકરી ક્યારે આવશે અને હું મારી હૃદયથી લગાડીશ. મારી આંખો રિંકીને જોવા તરસતી હતી. પાડોશીના લોકો મારા માટે દયા કરતા ત્યારે તેઓ મને બળજબરીથી ખાવા માટે દબાણ કરતા હતા. મને સમજાવતા હતા કે તારી પુત્રી ચોક્કસ એક દિવસ પાછી આવશે, પરંતુ તે દિવસ ક્યારે આવશે? હું દરેકને તે જ પ્રશ્ન પૂછતી હતી. સમય અને સંજોગોએ મને સમય કરતાં વધારે વૃદ્ધ કરી દીધી હતી. હું બીમાર અને નબળી રહેવા લાગી હતી. દિવસો આ રીતે પસાર થઈ રહ્યા હતા. ઘણા વર્ષો મારી પુત્રીના આગમન માટે પસાર થઈ ગયા. હું મારા મૃત્યુ માટે પ્રાર્થના કરતી હતી, પરંતુ મૃત્યુ એ પણ આવતું નહોતું. હું તે દિવસ માટે તરપતી હતી જે દિવસે મારી પુત્રી
મને મળશે, પરંતુ હવે હું વિચારતી હતી કે ખબર નથી ક્યાં છે. આટલો સમય પસાર થઈ ગયો છે કે હવે જીવિત હશે કે નહીં હોય. જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે. હું તો એક જીવતી લાશ તરીકે પોતાનું જીવન પસાર કરી રહી હતી. એક સ્ત્રી માટે એકલતાનું દુઃખ શું છે એ ફક્ત એ સ્ત્રી જ જાણે છે. પહેલા મારા પતિ મને આ દુનિયામાંથી છોડી ગયા. જેમ તેમ હું મારી પુત્રીનો ઉછેર કરી રહી હતી. તે પણ ખબર નહીં ક્યાં ગઈ. હું મારી પુત્રીના રમકડા, કપડાં, તેનો સામાન જોયા પછી રડતી હતી. તેના રમકડાને મારી છાતી પર લગાડીને રાખતી હતી. તેના કપડાને, તેની નાની વસ્તુઓ મેં ખૂબ જ સંભાળીને રાખી હતી. તેનો સામાન જોઈને મને એવું લાગતું હતું કે મારી પુત્રી મારી સામે ઊભી છે. લોકો મને સમજાવતા હતા કે તું આ રીતે જીવન કેટલો સમય પસાર કરીશ. તારી દીકરીને ભૂલી જા. તે જ્યાં પણ હશે ઉપરવાળો તેનું રક્ષણ કરશે. હવે તું તારી જાતને નુકસાન પહોંચાડીશ તો કેમ ચાલશે. પરંતુ હું વિચારી અને રડતી કે મારી રિંકી કોઈ મુશ્કેલીમાં ન હોય. ક્યાં અટકી ગઈ હશે. તે નિર્દોષ છે, નાની છે, બાળકી છે, વધારે કંઈ જાણતી નથી. ઘણી વખત તેની શાળામાં પણ ગઈ હતી કે જે રીતે તે શાળામાંથી બહાર ગઈ એ જ રીતે પાછી આવી જાય તો મારી પુત્રીને તરત જ મારા ઘરે લાવું. પરંતુ શાળાવાળાએ જવાબ કંઈ ઉપયોગ ન થયો. દરરોજ પોલીસ પાસે પણ જતી હતી. પોલીસ પણ મને એ જ કહેતી અને મને પાછી મોકલી દેતી કે જેમ અમને કંઈ ખબર પડશે અમે તરત જ તમને જાણ કરીશું. પરંતુ મારી પુત્રીની કંઈ પણ જાણ મળી નહોતી. હવે મેં આશા મૂકી દીધી હતી કે રિંકી મને ક્યારેય મળશે. હું આખો દિવસ મારા ઘરે એકલી રહેતી હતી. મારી પુત્રીના કપડાં, તેના રમકડા સાથે વાતો કરતી હતી. મને લાગતું કે રિંકી મારી પાસે ઘરમાં હાજર છે. જ્યારે હું રાત્રે સૂતી હતી ત્યારે મને તેનો અવાજ સંભળાતો હતો. પરંતુ આ કેટલો સમય ટકી શકતું હતું. હવે મને એકલતાએ ખાવાનું શરૂ કરી દીધું હતું. તેથી મેં નક્કી કર્યું કે હું જેમ પહેલાં લોકોના ઘરમાં કામ કરતી હતી એમ જ કામ પર જઈશ, જેથી મારો દિવસ પસાર થઈ જાય અને મને બહુ એકલું લાગશે નહીં. મને ખબર નથી કે મારું જીવન કેટલું લાંબુ છે, પરંતુ જેટલું છે મારે તેને બગાડવું જોઈએ નહીં. આ વિચારીને મેં ઘણા વર્ષો પછી લોકોના ઘરે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ દરરોજ મારા હૃદયમાં મારી પુત્રીની યાદશક્તિ વધી રહી હતી. એ જ રીતે લગભગ 17 વર્ષ વીતી ગયા. મારી ઉંમર પણ હવે વધી ગઈ હતી. લોકોને ત્યાં કામ કરીને, તેના આપેલા કપડાં પહેરીને, આપેલા ખોરાક ખાઈને મારા જીવનનો આટલો ભાગ તો ચાલ્યો ગયો. હવે વિચાર્યું હતું કે થોડું જીવન બાકી છે. શું ખબર હું કયા દિવસ આ દુનિયા છોડીને ચાલી જાઉં. શરીરમાં તો ઘણી નબળાઈ હતી. વૃદ્ધાવસ્થાએ મને ઘેરી લીધી હતી. એવું કહેવામાં આવે છે કે તે લોકોમાં વૃદ્ધાવસ્થા થોડું મોડા સમયમાં આવે છે જેનું હૃદય સુખથી ભરેલું છે. પરંતુ જેમનું હૃદય દુઃખથી ભરેલું હોય છે ને તેની ઉંમર પહેલાં વૃદ્ધાવસ્થા તેમના પર આવી જાય છે. મારી સાથે પણ કંઈક એવું જ થયું હતું. મારી ઉંમર પહેલાં મને વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી, જેણે મને ખૂબ જ કમજોર કરી દીધી હતી. હું લાચાર હતી, પણ મારું જીવન વિતાવા શક્ય તેટલું કરી રહી હતી. એક દિવસ મને નવા મકાનમાં કામ મળ્યું. મને સફાઈ અને વાસણોનું કામ કરવા માટે બોલાવવામાં આવી હતી. હું મોટે ભાગે સાંજના સમયે તેના ઘરે જતી હતી. તે ઘરની માલકીન ખૂબ સારી હતી. તેને 3 પુત્રો અને 3યની વહુઓ પણ હતી. માલકીનની ટેવ ખૂબ સારી હતી. એક દિવસ હું સફાઈ કરી રહી હતી જ્યારે માલકીન કહેવા લાગી કે સોના, મને એવું લાગે છે કે તારું સ્વાસ્થ્ય આજે સારું નથી. જો તું ઈચ્છે તો હું તને પૈસા આપીશ, તું દવા લાવજે. મેં કહ્યું, માલકીન, મારું સ્વાસ્થ્ય સારું છે. ખરેખર ગમ, સદમાઈ મને નિહાલ કરી દીધી છે. તેણે કહ્યું કે સારું છે. મારે તને કહેવું હતું કે તમે આજે જલ્દી ઘરે જશો નહીં. આજે મારા મોટા પુત્રના મિત્ર જમવા આવી રહ્યા છે. ખરેખર તેના મિત્રના નવા લગ્ન થયા છે, તેથી તેણે તેના મિત્ર અને તેની પત્નીને જમવાનું આમંત્રણ આપ્યું છે. ખોરાક તો શેફ બનાવશે, પરંતુ બાકીના કામ માટે મારે તમારી જરૂર પડશે. માલકીનને કહ્યું કે હું મોડેથી જઈશ. માલકીનને મારા હાથનું કામ ખૂબ ગમતું હતું. તે મારા વિશે ખૂબ ચિંતા પણ કરતા હતા.
મેં વિચાર્યું કે અહીં કામ કરવું એકદમ સારું છે. હું મોટે ભાગે મારા જ કામમાં લાગી રહેતી હતી અને જ્યારે થાકી જાતી તો બહાર જઈ હું એક ખૂણામાંથી દરવાજાની નજીક આવીને બેસી જતી હતી. આ ઘરમાં બહુ નોકર ન હતા. નોકરાણીઓ પણ ખૂબ ઓછી હતી. ઘર પણ ખૂબ મોટું ન હતું. તેથી મને અહીં કામ કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નહીં. માલકીનની ત્રણેય વહુઓ પણ ખૂબ સારી હતી. તે મોટે ભાગે તેના કામથી કામ રાખતી હતી, પરંતુ જ્યારે તેનો સામનો મારાથી થતો ત્યારે તે મને ઘણીવાર પૈસા આપતી હતી. તે દિવસ હું માલકીનને ત્યાં રાત સુધી રોકાઈ હતી. શેફે ખોરાક પણ બનાવ્યો હતો. ઘરની સ્વચ્છતા પણ સારી રીતે કરવામાં આવી હતી, પરંતુ મહેમાનો હજી આવ્યા ન હતા. રાતના 9 વાગ્યા હતા. મેં માલકીનને કહ્યું, માલકીન, શું થયું? મહેમાનો હજી સુધી ઘરે આવ્યા નથી. મારે ઘરે પણ જવું છે. માલકીન કહેવા લાગી, થોંભો, હું હમણાં મારા પુત્રને પૂછીને કહું છું. જ્યારે તેણે તેના પુત્ર સાથે વાત કરી તો તેણે દુર્ભાગ્યે કહેવાનું શરૂ કર્યું કે મહેમાનો આજે નથી આવતા. માફ કરજે સોના, જો તું ઈચ્છે તો હમણાંને આ સમયે તારા ઘરે જઈ શકે છે. ખરેખર તે લોકોને ત્યાં કોઈ એમરજન્સી આવી ગઈ છે. તે કદાચ કાલે કે પછીના દિવસે આવશે. જો મને તારી જરૂર હશે તો હું કાલે અથવા પછીના દિવસે તને રોકીશ. મેં માલકીનને કહ્યું કે ઠીક છે માલકીન, તો હવે હું મારા ઘરે જાઉં છું. ત્યાંના બધા કામો સમાપ્ત કર્યા પછી હું મારા ઘર માટે નીકળી ગઈ હતી. બીજા દિવસે જ્યારે હું ફરીથી માલકીનના ઘર પર કામ કરવા ગઈ ત્યારે મેં તેને પૂછ્યું કે માલકીન, આજે તમારા મહેમાન આવશે કે નહીં? તેણે કહ્યું કે હા, આજે તો ચોક્કસ આવશે. નીતિને તેને ફોન કરી અને પૂછ્યું છે. ખરેખર અચાનક તેના મિત્રની માતાનું આરોગ્ય બગડ્યું હતું, તેથી તેઓએ અમારા ઘરનું રદ કરવું પડ્યું. મેં તેને સાંભળ્યા પછી માથું હલાવ્યું અને પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. અચાનક માલકીન કામ કરતી વખતે પૂછવા લાગી, ગઈ રાત્રે અહીં તને મોડું થયું હતું? તારા બાળકો તો તારી રાહ જોતા હશે ને? તેની વાત પર મારી આંખો ભરાઈ ગઈ હતી. મેં કહ્યું, માલકીન, મારા બાળક નથી. મને ગઈકાલે મોડું થયું હતું. હું આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું, તેથી હું રાત્રે વહેલા ઘરે જઈ અને આરામ કરું છું. હું મારા જીવનથી કંટાળી ગઈ છું, તેથી આરામ કરવાનો સમય શોધતી રહું છું. મારા મુદ્દા પર તેણે કહ્યું કે તને સંતાન નથી તો તારા પતિ? મેં કહ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી. મારા પતિ ઘણા વર્ષો પહેલાં મને આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા હતા. ઉપરવાળાએ એક પુત્રી આપી જેને જોઈને હું જીવતી હતી, હસતી હતી, પરંતુ એક દિવસ તેને પણ મારી પાસેથી છીનવી લેવામાં આવી. મારી આવી વાત પર માલકીનના મોંમાંથી અચકોમાંથી બહાર આવ્યું, શું તારી પુત્રી પણ આ દુનિયામાં નથી? મેં તરત જ તેને જોઈ, જેના પર તે શરમજનક થઈ અને કહેવાનું શરૂ કર્યું કે અરે, મારો અર્થ એ નહોતો. મારો મતલબ છે કે તારી પુત્રી ક્યાં ગઈ? મેં કહ્યું, ખબર નથી કે મારી પુત્રી ક્યાં ગઈ. આ દુનિયામાં છે કે નહીં, અથવા ઉપરવાળા પાસે ગઈ છે? તેણે કહ્યું, મતલબ શું છે તારો? જ્યારે મારી સાડીના પલ્લુથી આંસુ સાફ કરવાથી તેને કહ્યું કે એક દિવસ તે શાળાએ ગઈ હતી અને પછી જ્યારે હું તેને રજા પર લેવા ગઈ ત્યારે તેની કંઈ પણ ખબર પડી નહીં. લગભગ 17 વર્ષ આ વાતને પસાર થઈ ગયા છે આજ સુધી, અને મારી પુત્રી મળી નથી. હું તેની યાદમાં આવી બની ગઈ છું. આ બોલ્યા પછી મેં રડવાનું શરૂ કર્યું. માલકીને મને દિલાસો આપ્યો અને કહેવાનું શરૂ કર્યું કે તમે ચિંતા ન કરો, તમારી પુત્રીને કંઈ થયું નહીં હોય. ઉપરવાળા તને તારી પુત્રીથી જરૂર મલાવશે. મેં માલકીન તરફ જોયું અને કહ્યું, પરંતુ માલકીન, જો તે આ દુનિયામાં નહીં હોય તો પછી હું મારી પુત્રીને કેવી રીતે મળીશ? પછી તેણે કહ્યું કે તું હંમેશા ભગવાન પાસેથી પ્રાર્થના કરે છે ને કે તારી પુત્રી સલામતી હોય? મેં કહ્યું, હા, હું દરરોજ મારી દીકરી માટે પ્રાર્થના કરું છું. તે હંમેશા ખુશ રહે, તે જ્યાં પણ હોય હંમેશા સલામત રહે. તેમણે કહ્યું, તો પછી તારી પુત્રી એકદમ સારી અને સલામત હશે, કારણ કે એક માં પોતાના બાળકો માટે પ્રાર્થના કરે છે ને તો ઉપરવાળો તેને ક્યારેય ખાલી જવા નથી દેતો. હંમેશા તેના બાળકોનું રક્ષણ કરે છે. ચિંતા ન કર,
જો તારી દીકરી આ દુનિયામાં છે તો પછી તે ચોક્કસ તને મળશે. માલકીને મને દિલાસો આપ્યો હતો. માલકીને જેટલા શબ્દો કહ્યા તે માત્ર તેણે જ નહીં, પરંતુ કેટલા લોકોએ મને કહ્યા હતા, પરંતુ મારું હૃદય સંમત ન હતું. મારું દિલ કહેતું હતું કે ખબર નહીં તે કયો દિવસ હશે જ્યારે મારી દીકરી મને મળશે અને હું તેને મારી આંખોથી જોઈશ અને મારી છાતીથી લગાડીશ. તે દિવસે હું મારી પુત્રીને ખૂબ યાદ કરી રહી હતી, કારણ કે લાંબા સમય પછી કોઈએ મારી પુત્રી સાથેની ઘટના વિશે કહ્યું હતું. સાંજનો સમય થયો. માલકીને કહેવાનું શરૂ કર્યું કે મહેમાન આવી રહ્યા છે, બધી ગોઠવણી ખૂબ જ સારી રીતે કરજે. મેં તેમને દિલાસો આપ્યો કે હું સ્વચ્છતાની ખૂબ કાળજી લઈશ, બધું સારું રહેશે. રાતના લગભગ 9 વાગ્યે માલકીનના ઘરે એક નવું પરિણીત જોડું જમવા આવ્યું. છોકરી ખૂબ જ સુંદર હતી, છોકરો પણ સારો હતો. શરૂઆતમાં તે લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. ચા નાસ્તો થયો. પછી તે બધાએ લગભગ 10:30 વાગ્યે રાત્રિ ભોજન કર્યું. જ્યારે તે લોકોએ જમી લીધું પછી હું અને મારી સાથેની બીજી નોકરાણી ડાઇનિંગ ટેબલમાંથી વાસણો ઉપાડવા માટે પહોંચી. સાથે જ મારી નજર નવી દુલ્હનના કાંડા પર ગઈ, જે અહીં મહેમાન તરીકે આવી હતી. હું તેના કાંડાને જોઈને સદબદ થઈ ગઈ. 1 મિનિટ માટે હું ત્યાં ઉગ્ર હતી. મેં કાળજીપૂર્વક તેના કાંડા તરફ જોયું, પછી મારા કાંડા તરફ જોયું. તેના કાંડા પર બરાબર એ જ તલ હતું જેવું મારા કાંડા પર હતું, અને તે જ તલ મારી દીકરીના કાંડા પર પણ હતું. તો શું આ મારી પુત્રી રિંકી તો નથી? આ વિચાર આવતા જ મારા મગજમાં એક વિચિત્ર આંદોલન થવા લાગ્યું. મારું શરીર ધ્રુજવા લાગ્યું અને આ બધું વિચારીને મારા હાથમાં કાચના વાસણો જમીન પર પડી ગયા. તે વાસણ જમીન પર પડતા જ જોરથી અવાજ આવ્યો હતો અને તે ચૂરચૂર થઈ ગયા હતા. ત્યાં હાજર બધા લોકોએ મને એક ઝટકાથી જોઈ, પરંતુ હું મારા હોશમાં ન હતી. હું તરત જ ભાગીને તે છોકરી પાસે ગઈ. તેણે આમ અડધી બ્લાઉઝનો પહેર્યું હતું, જેમાં તેના કાંડા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મેં તેના કાંડાને આંચકાથી પકડ્યો ને કહ્યું, રિંકી, મારી પુત્રી, તું ક્યાં હતી? જ્યારે મેં તેના ચહેરા પર હાથ મૂક્યો ત્યારે તે પાછળ ચાલી ગઈ. તેના પતિએ પણ તેને પકડી અને કહ્યું, આ શું થઈ રહ્યું છે? આ સમયે માલકીન પર બોલી અને કહેવા લાગી, સોના, આ તું શું કરી રહી છે? મેં કહ્યું, માલકીન, આ મારી પુત્રી રિંકી છે. જુઓ, આ મારી પુત્રી છે રિંકી. પુત્રી, તું કેટલી સુંદર થઈ ગઈ છે. તું મારી પુત્રી છો દીકરા. તું મારાથી કેમ દૂર થઈ રહી છે? તે મને વિચિત્ર આંખોથી જોતી હતી અને ગભરાઈ રહી હતી. મારાથી પાછળ હટવાનો પ્રયાસ કરી રહી હતી. મેં કહ્યું, દીકરી, મારી પાસેથી દૂર ન જા. હું તારી માં છું, તારી સાચી માં, જેણે તને જન્મ આપ્યો છે. આ સમયે માલકીનના પુત્ર નીતિને કહેવાનું શરૂ કર્યું કે મમ્મી, આ સ્ત્રી શું કરે છે? જુઓ, ભાભી નર્વસ થાય છે. તેણે કહ્યું, ભાભી, ચાલો આપણે બીજા રૂમમાં બેસીએ. એવું લાગે છે કે આ ઘણી વૃદ્ધ થઈ ગઈ છે. હું ઝડપથી તેની પાસે દોડી અને તેની નજીક ગઈ. મેં કહ્યું, નહીં દીકરા, મારી વાત પર વિશ્વાસ કર. હું તારી માં છું. જો તને મારી વાત પર વિશ્વાસ નથી તો પછી જો તારા કાંડા પર તલનું નિશાન છે ને, આવું જ તલ મારા કાંડા પર પણ છે. જો મારી પુત્રી, તું 4 વર્ષની હતી જ્યારે તું શાળાએથી ખોવાઈ ગઈ હતી. દીકરા, તું જ છે. જ્યારે તું અહીં આવી હતી ત્યારે તને જોતા જ મારી આંખોમાં એક વિચિત્ર ગ્લો આવી ગયો હતો. મને લાગ્યું કે મારો તારી સાથે જૂનો સંબંધ છે, અને હવે આ તારા હાથ પર આ તલ જોઈને મને ખાતરી છે કે તું તે જ મારી 17 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલી દીકરી છે. હમણાં સુધી તે કંઈ પણ બોલી રહી ન હતી, પરંતુ હવે તેણે મારી તરફ જોયું અને કહેવા લાગી, વોટ નોનસેન્સ. આ કહી તે તેના પતિ સાથે આગળ વધી. હું તેની તરફ ભેજવાળી આંખોથી જોતી રહી, જ્યારે માલકીને મને ખંભાથી પકડી અને મને આંચકો આપ્યો અને કહ્યું કે તું પાગલ થઈ ગઈ છો. તારી હિંમત કેવી રીતે થઈ અમારા મહેમાનોથી આવી વાત કરવાની? ત્યાં માલકીનની વહુ પણ ઊભી હતી. તેણે કહ્યું, મમ્મીજી, જુઓ, બિચારી રીતિકાની હાલત કેટલી બગડી ગઈ છે. તે પણ અમારા વિશે પણ વિચારતી હશે કે આપણે કેવા પ્રકારના નોકર રાખ્યા છે. માલકીનના ચહેરા પર
ગુસ્સો દેખાઈ રહ્યો હતો અને તેની વહુના ચહેરા પર પણ. માલકીને કહ્યું કે હવે તું અમારા મહેમાનો સાથે આવા ગેરવર્તન કરશે નહીં. મેં કહ્યું, માલકીન, હું સાચું કહું છું, આ મારી પુત્રી છે. હમણાં હું આ વિશે માલકીન સાથે વાત કરી રહી હતી કે તે છોકરી ફરી ત્યાં આવી ગઈ. તેણે માલકીન તરફ જોતા તેણે કહ્યું કે કાકી, અમે જઈએ છીએ, મારી તબિયત સારી નથી. આટલામાં માલકીનના પુત્ર નીતિને કહેવાનું શરૂ કર્યું કે મમ્મી, તમારી નોકરાણીની આવી કૃત્યને કારણે ભાભીને તેનું સ્વાસ્થ્ય સારું લાગતું નથી. આકાશ અને ભાભી અહીંથી જઈ રહ્યા છે. આખો મૂડ બગડી ગયો. તમારી આ નોકરાણીએ. મેં તેની સામે હાથ બંધ કરી દીધા અને કહ્યું કે દીકરા, તને મારી મમતા પર વિશ્વાસ નથી? હા, થશે. પણ કેમ? કારણ કે ત્યારે તું 4 વર્ષની હતી. જ્યારે તું મને ઓળખતી હતી. હું તારી માં છું. એક માં તેના બાળકને ઓળખવામાં ક્યારેય ભૂલ કરી શકે નહીં અને તેને ભૂલી પણ શકે નહીં. છોકરીએ કહેવાનું શરૂ કર્યું કે તમારી પાસે શું સબૂત છે કે હું તમારી પુત્રી છું? હું તો આ શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિની પુત્રી છું, જેમણે મને બાળપણથી મોટી કરી છે અને તેના હાથથી મારા લગ્ન આકાશ સાથે કરાવ્યા છે. આ સમયે તેના પતિ આકાશે કહેવાનું શરૂ કર્યું કે હા, જ્યારે તમે આટલા આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છો કે રીતિકા તમારી પુત્રી છે, તો પછી કોઈ સબૂત બતાવો જેથી અમે પણ માની શકીએ. મેં કહ્યું, મારી પાસે તો મારી મમતા સિવાય બીજો કોઈ સબૂત નથી. હા, એક સબૂત છે, કાંડા પરનું તલ. બરાબર તે જ છે જે બાળપણમાં મારી દીકરીના કાંડા પર હતું અને મારા કાંડા પર પણ છે. આ બાબતે તેનો પતિ હસવા લાગ્યો અને કહેવાનું શરૂ કર્યું કે તલ તો માનવના શરીર પર ક્યાંય પણ હોઈ શકે છે ને. આનો અર્થ એ તો નથી કે તેનો એકબીજા સાથે કોઈ સંબંધ જ હોય. મેં રડતા રડતા કહ્યું, પરંતુ તમારી પત્નીનું મારી સાથે ખૂબ ઊંડું જોડાણ છે. મેં તેને જન્મ આપ્યો છે. હું મારી પુત્રીને ઓળખું છું. આ મારી રિંકી છે, જે આજે તમારી પત્ની છે. મેં કહ્યું કે સારું, તમે મારી વાત માનતા નથી. હું ધીરે ધીરે ચાલીને રીતિકાની પાસે ગઈ અને તેને કહ્યું કે તું મને તારા જન્મ સમયથી 4 વર્ષની ઉંમરનો મને એક ફોટો લાવીને બતાવજે, તો પછી હું માની જઈશ કે તું મારી પુત્રી નથી. તારી પાસે તારા જન્મનો કોઈ તો ફોટો હશે ને, જે તારા માતા પિતા પાસે હાજર હશે. તે મારી વાત સાંભળ્યા પછી તે ઊંડા વિચારમાં પડી ગઈ. માલકીનના પુત્ર નીતિને કહેવાનું શરૂ કર્યું, હા ભાભી, તમારી પાસે તમારા બાળપણનો ફોટો તો હશે ને, તે લાવી અને અમને બતાવજો, જેથી તેમનો વેમ પૂરો થઈ જાય. મેં ખૂબ ગુરૂર અને ઘમંડથી કહ્યું કે તારી પાસે તારા જન્મ સમયનો એક પણ ફોટો નહીં હોય દીકરી, કારણ કે તે ફોટા તે યાદો મારી સાથે વિતાવી હતી. તારા પિતા સાથે તે ફોટા મારી પાસે છે. અહીં સુધી જ્યારે તું 3 વર્ષની હતી ત્યારનો ફોટો પણ મારી પાસે છે. તેણે કહ્યું કે સારું છે, હું આ વિશે મારા માતા પિતા સાથે વાત કરીશ અને હું તમને મારા જન્મનો ફોટો લાવીને બતાવીશ, જે મારા માતા પિતા સાથે હશે. મેં કહ્યું કે હા દીકરી, ઠીક છે, તું મને લાવીને બતાવજે, પણ યાદ રાખજે કે તું મારી દીકરી છે. તે દિવસે તે નીકળી ગઈ હતી. હું માલકીનના ઘરે કામ કરતી હતી, પરંતુ કોઈ મારી સાથે યોગ્ય રીતે વાત કરી રહ્યું ન હતું. દરેકને એવું લાગતું હતું કે હું ખોટું બોલી રહી છું અને મેં તેના ઘરે આવેલા મહેમાનોનું અપમાન કર્યું છે. 2-3 દિવસ પછી રીતિકા તરફથી મને કોઈ સમાચાર ન મળ્યા, તો હું તેના ઘરનું સરનામું પૂછી તેના સાસરે ગઈ હતી. હું નીતિન સાહેબના પગમાં પડી અને તેની રડતા રડતા કહ્યું કે એકવાર આ વાત સાફ થઈ જાય કે રીતિકા મારી પુત્રી નથી, તો હું જાતે કામ છોડીશ અને અહીંથી દૂર ચાલી જઈશ અને ફરીથી તમે મારો ચહેરો ક્યારેય જોતા નહીં. માલકીને મારા પર દયા આવી. તેણે કહ્યું કે દીકરા, તેને એકવાર રીતિકા સાથે પરિચય કરાવી દે. હું નીતિન સાહેબ સાથે રીતિકાના ઘરે ગઈ હતી, જે બાકીના લોકો માટે ફક્ત રીતિકા હતી, પરંતુ મારી રિંકી હતી. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે તેનું જીવન ખૂબ એશો આરામમાં જીવે છે. તેનું ઘર ખૂબ મોટું હતું. નીતિન સાહેબે તેના મિત્ર સાથે આ વિશે વાત કરી અને પછી રીતિકાને બોલાવવામાં આવી. મેં કહ્યું દીકરી, તે મને તારા માતા પિતા સાથે બાળપણના ફોટા બતાવ્યા નહીં. મારી વાત સાંભળ્યા પછી તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી
તમે થોડા સમય માટે રાહ જોવો, હું અહીં મારા માતા પિતાને બોલાવું છું. થોડી વાર રાહ જોયા પછી તેના માતા પિતા ત્યાં આવ્યા હતા. એક બાજુ ઊભી હતી. મારી આંખોમાં આંસુ હતા, મનમાં તકલીફ હતી, હૃદયમાં ખાતરી હતી કે રીતિકા મારી રિંકી છે. જ્યારે તે લોકો ત્યાં આવ્યા ત્યારે તેને આખી વાત કહેવામાં આવી. રીતિકાની માતા કહેવા લાગી કે તમે પાગલ થઈ ગયા છો? શું અમારા પર કયા પ્રકારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે? તમારો મતલબ છે કે રીતિકા તમારી દીકરી છે? આ સાચું નથી. રીતિકા મારી દીકરી છે. મેં કહ્યું, માલકીન, તમે કેમ જૂઠું બોલો છો? તમારા હાથને તમારા હૃદય પર મૂકી તમારી પુત્રીના માથા પર હાથ મૂકો અને તેની શપથ લઈને કહો કે શું ખરેખર તેને તમે જન્મ આપ્યો છે? બીજી બાજુ મેં તેના પિતા તરફ જોતા કહ્યું, શું તમે પણ શપથ લઈ શકો છો કે આ તમારું લોહી છે? જુઓ, હું તમારી સામે મારા હાથ જોડું છું. તમારા પગે પકડીને તમારાથી વિનંતી કરું છું કે જે પણ સાચું છે કૃપા કરીને કહો. મારા શબ્દો સાંભળીને તેના માતા પિતા શરમ અનુભવતા હતા. રીતિકાએ પણ કહેવાનું શરૂ કર્યું કે પાપા, તમે મારા જન્મ સમયનો ફોટો તો લાવ્યા છો ને, જે તમારા બંને સાથે છે, તો તે દેખાડો. અને અત્યારે રીતિકાના પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે મારી સામે પોતાનો હાથ જોડી અને કહેવાનું શરૂ કર્યું કે બહેન, માફ કરો. અને તેની પુત્રીને જોતા તેણે કહ્યું કે દીકરી, મારી પાસે તારા બાળપણનો કોઈ ફોટો નથી, કારણ કે આ જે પણ કહે છે ને તે બધું સાચું છે. આ બધું સાંભળીને ત્યાં હાજર બધા લોકો સતબત થઈ ગયા હતા. જ્યારે મારી ખુશીનો તો કોઈ અંત નહોતો. મેં કહ્યું, આનો અર્થ એ છે કે રીતિકા ખરેખર મારી દીકરી છે? તેને કહ્યું કે હા, તે કદાચ તમારી દીકરી છે. તેને કહ્યું કે ખરેખર 17 વર્ષ પહેલાં રીતિકા મને ખંભા પર બેગ નાખી અને ગળામાં ID કાર્ડ પહેરી શાળાની આગળના રસ્તા પર મળી હતી. કદાચ તે શાળાના બાળકો સાથે શાળામાંથી બહાર આવી હતી, જેને તેને કોઈએ જોઈ ન હતી, પરંતુ તે અચાનક મારી કારના આગળ આવવાથી બચી ગઈ. મેં તેને સંભાળી અને તેને પૂછ્યું કે બેટા, તું ક્યાં જઈ રહી છે? કદાચ તેને શાળાની બહાર રમકડાની દુકાન જોઈ હતી અને તે રમકડા ખરીદવા માંગતી હતી. મેં તેને રમકડા અપાવ્યા, કારણ કે અમારા બંને પતિ પત્નીને કોઈ સંતાન ન હતું. ઉપરોક્ત આપેલ અમારી પાસે બધું હતું. જો કંઈ ન હતું તો તે હતું સંતાન. તમારી દીકરી નિર્દોષ હતી, તેને કંઈ પર ખબર નહોતી. જ્યારે મેં તેને રમકડા અપાવ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. મેં મારી આસપાસના જોયું તો મને કોઈ દેખાણું ન હતું અને તમારી પુત્રી પણ કંઈ પણ બોલી રહી ન હતી. તેણે મને ફક્ત તેનું નામ જ કહ્યું હતું કે તેનું નામ રિંકી છે. તે સિવાય તેને કંઈ પણ ખબર નહોતી. મને લાગ્યું કે આ છોકરી ખોવાઈ ગઈ છે. મેં મારી પત્ની કારમાં બેઠેલી તેને આ વાત કહી. તેણે કહ્યું કે જુઓ, હું આજ સુધી બાળકો માટે તડપતી રહી છું. અમારા માટે આ છોકરી ઉપરવાળાની એક ભેટ છે. મેં મારી પત્નીને ઠપકો આપ્યો, કહ્યું કે તું આ છોકરી પર તારી નિયત બગાડી રહી છો. આ બીજા કોઈનું બાળક છે. આપણે તેને ખોરાને નાશ કરીને આપણા ખોરાને રોશન ન કરવો જોઈએ. હું તેના માતા પિતાને શોધીશ. પરંતુ મારી પત્નીએ મને અટકાવી અને કહ્યું કે જો તેને હું મારી પુત્રી બનાવીને તેને ઉછેરશું તો શું ખરાબ છે? મેં કહ્યું, પણ તેના માતા પિતા મારી પાસે આવ્યા તો હું એ લોકોને શું જવાબ આપીશ? મારી પત્નીએ કહ્યું કે તમે ચિંતા ન કરો. જો તેના માતા પિતા આવશે તો અમે તેમને કોઈ બહાનું આપી દેશું. મને લાગે છે કે તેના માતા પિતા અમારા સુધી પહોંચી શકશે નહીં, કારણ કે આપણે ક્યાંય દૂર જઈશું. તે લોકો તેની પુત્રીને શોધી શકશે નહીં. જ્યારે મારી પત્નીએ આ વાત મારા મગજમાં નાખી ત્યારે મેં પણ વિચાર્યું કે અમારા બંને પતિ પત્નીને જોઈએ ક્યારથી બાળકો માટે તડપી રહ્યા છીએ. જો આને જ અમે બાળકની જેમ પાળીશું તો કદાચ અમારી ઈચ્છા પૂરી થઈ જાય. તે જ સમયે મેં આ બાળકને મારી કારમાં બેસાડી અને તેને થોડા વર્ષો સુધી તેની સાથે અમેરિકા લઈ ગયો. રિંકી તેની માતાને યાદ કરીને રડતી હતી, માં કહેતી હતી. ત્યારે મારી પત્નીએ તેને સંભાળી તેનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો હતો. તેને કંઈ પણ
વસ્તુની કમી થવા દીધી નહીં. અમને આનાથી ખૂબ પ્રેમ હતો. તે અમારા જીવનનો એક ભાગ બની ગઈ. અમે તેનું નામ રિંકીમાંથી રીતિકા રાખી દીધું અને જ્યારે તે 18 વર્ષની થઈ ત્યારે તેને અહીં લાવ્યા હતા. અમે વિચાર્યું કે હવે તે યુવાન થઈ ગઈ છે, કોઈ તેને ક્યારેય ઓળખી શકશે નહીં અને તેના વાસ્તવિક માતા પિતા પણ તેને ઓળખશે નહીં કે તેની પુત્રી કોણ છે. ખરેખર પ્રકૃતિનો કરિશ્મો જુઓ કે તમે તમારી પુત્રીને ઓળખી ગયા. તમારી પુત્રી હવે 20 વર્ષની થઈ ગઈ છે. અમે તેના લગ્ન પણ કર્યા છે. હું તમારી સામે હાથ જોડીને માફી માંગુ છું. મેં અને મારી પત્નીએ તમારી પુત્રી સાથે કંઈ ખોટું કર્યું નથી. રીતિકાએ અમે ઘણો પ્રેમ આપ્યો છે, ખૂબ નાજુકથી તેનું પાલન કર્યું છે. તેણે કહી આખી વાત સાંભળીને મારી આંખોમાં આંસુ હતા. રિંકી પણ ત્યાં ઊભી રહી હતી, રડતી હતી. મેં તેમને કહ્યું કે મેં મારી પુત્રીને કેવી રીતે ઉછેર કરી હતી અને તેની પાછળથી હું કેટલી પરેશાન છું. તે લોકો મારી વાત સાંભળીને સદબદ થઈ ગયા હતા અને તેની આંખોમાંથી આંસુ અટકી રહ્યા ન હતા. બંને પતિ પત્નીએ મારી સામે હાથ જોડીને માફી માંગવાનું શરૂ કર્યું. આ બધું તો ખરેખર કુદરતનો અજુબો હતો. કદાચ તેના જીવનમાં ઉપરવાળાએ આ લોકોનો પ્રેમ લખ્યો. જો મારી પુત્રી કદાચ મારી સાથે હોત ને તો તે આજે આટલા સફળ વ્યક્તિની પત્ની ન હોત અથવા આટલી શિક્ષિત ન હોત. જ્યારે મારી પુત્રીની સામે આખી વાત આવી ત્યારે તેણે મને ગળે લગાવી અને રડવાનું શરૂ કર્યું. ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બધા લોકો તેમના વર્તન માટે માફી માંગી રહ્યા હતા, પરંતુ મને કોઈની પરવા નહોતી. મને ખુશી તે વાતની હતી કે મને મારી દીકરી પાછી મળી ગઈ છે. હું ક્યારેક મારી દીકરીને ગળે લગાડતી, ક્યારેક હું તેના કપાળ પર ચુંબન કરતી, ક્યારેક તેના શરીરને સ્પર્શ કરતી હતી, કારણ કે હું મારી આંખો પર વિશ્વાસ કરી શકી ન હતી કે મારી આંખોની સામે મારી દીકરી ઊભી છે. બધાની સામે જ્યારે વાસ્તવિકતા આવી ત્યારે બધાને ખાતરી થઈ ગઈ કે માની પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી. કેટલીક વાર ઉપરવાળો અમારી સાથે એવો કરિશ્મો કરે છે કે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. મારી દીકરી અને તેના પતિએ કહ્યું હતું કે હવે તમે અમારી સાથે રહેજો અને અમને છોડીને ક્યાંય ન જાતા. મારી દીકરી કહેવા લાગી કે માં, બાળપણમાં હું તમારાથી અલગ થઈ ગઈ, પરંતુ હવે હું તમારાથી અલગ થવા માંગતી નથી. તમારો કોઈ સહારો નથી, હું તમારો સહારો છું. એક સમય હતો જ્યારે તમે મારા માટે બધું કર્યું ને હવે સમય વીતી ગયો છે. હું તમારી સાથે તે બધો સમય પસાર કરવા માંગુ છું. મેં તે બંને પતિ પત્નીને પણ માફ કરી દીધા જે મારી પુત્રીને તેની સાથે લઈ ગયા હતા. મારી પુત્રીએ કહ્યું કે તે તેના માતા પિતાને પણ ક્યારેય ભૂલી શકશે નહીં, કારણ કે તેણે તેના ઉછેરમાં કોઈ કમી છોડી નથી અને તે મને પણ ભૂલી શકતી નથી. મારા દામાદના માતા પિતા આ દુનિયામાં ન હતા. તે તેના ઘરે એકલા રહેતા હતા. તેમણે મને તેના ઘરમાં એક સ્થાન આપ્યું અને આજે હું મારી દીકરી સાથે તેના ઘરે રહું છું. મારી દીકરી અને મારો જમાઈ મારી ખૂબ કાળજી લે છે. હવે મારી દીકરી સાથે ઉપરવાળાએ મને એક દીકરો પણ આપ્યો છે જે મારી તેની માતાની જેમ સંભાળ લેતો હતો. આજે હું ભગવાનના લીધેલા નિર્ણયથી ખૂબ જ ખુશ છું. તે જ્યારે પણ ઈચ્છે વ્યક્તિની ઝોલી ભરી શકે છે. જ્યારે પણ તે ઈચ્છે ત્યારે તેની ઝોલી ખાલી કરી શકે છે. હું ખૂબ જ ખુશ છું. ઉપરવાળાએ મારા જીવનના જેટલા રંગો લીધા હતા તે બધા રંગો મારી દીકરી અને જમાઈના આગમનને કારણે મારા જીવનમાં ભરાઈ ગયા અને મારું જીવન ફરીથી રંગીન થઈ ગયું. તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. થેન્ક યુ મિત્રો.